ચલો મિત્રો 5 મિક્સ પ્રશ્નમાં જોઈએ. આજે પહેલો પ્રશ્ન લીધો છે ભારતના ઇતિહાસનો. અજંતા અને ઇલોરાની ગુફાઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે? શું આવશે જવાબ? તો આપણે ચલો જોઈએ જવાબમાં શું સાચું છે અને શું ખોટું છે. અજંતાની ગુફા માત્ર બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે, તો કે સાચું છે. બરાબર. ઇલોરાની ગુફાઓમાં બૌદ્ધ, જૈન, હિન્દુ ધર્મ આમ ત્રણેય ધર્મનું મિશ્રણ જોવા મળે છે, તો કે સાચું છે. ઇલોરાનું વિશ્વવિખ્યાત કૈલાસ મંદિર રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ પ્રથમ દ્વારા બંધાવવામાં આવે, તો કે શું સાચું છે. અજંતાની ગુફા વગેરે નદીના કિનારે આવી છે, તો કે શું છે? સાચું છે. એટલે શું સાચું આવે? આપણે સી આપણો સાચો જવાબ આવશે કે આપેલ તમામ સાચા છે. બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાતની ભૂગોળનો પ્રશ્ન લીધો છે બીજો. ગુજરાતની જમીન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. શું આવશે જવાબ? ચલો જોઈએ. તો કે પહેલું, ભાભર અને ખાંડરલેન્ડ જમીન મુખ્યત્વે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે, તો કે સાચું છે. દક્ષિણ ગુજરાતની જમીન કાળી અને ફળદ્રુપ છે, જે કપાસના પાકમાંથી ઉત્તમ છે, તો કે હા, કાળી જમીનમાં સૌથી વધારે કપાસ થાય છે. ઉત્તર ગુજરાતમાં રેતાળ અથવા કાપવાળી જમીન વધુ જોવા મળે છે, તો કે સાચું છે. હવે 1, 2, 3 સાચું ઓપ્શન કયું છે? તો કે ડી ઓપ્શન. એટલે આપણો જવાબ શું આવશે? ડી ઓપ્શન આવશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. મેથ્સનો છે. આનું સોલ્યુશન તમારે મને કોમેન્ટમાં જણાવવાનું રહેશે. બરાબર. ચલો ઠીક છે, હું તમને બતાવી દઉં. બરાબર. જો પહેલાં શું કરવાનું કે ઝડપને કિલોમીટર, કલાકમાં, મીટરમાં, સેકન્ડમાં ફેરવાની. બરાબર. તમને હિન્ટ આપી દીધી. બરાબર. હવે આપણે જોઈએ 72 ઇન્ટુ શું કીધું છે? 5/18 કરીશું આપણે. બરાબર. કારણ કે અડધું ડિવાઈડ કરીને થશે એટલા માટે. બરાબર. તો અહીંયા આ ભાગ ચલાવીશું તો શું થશે? 4 × 5 એટલે શું થયું? 20 આવી ગયું. સેકન્ડને મીટરમાં ફેરવીને પછી શું છે એનો નિયમ? જો કે ઝડપ ઇન્ટુ સમય, એટલે લંબાઈ કેટલી થઈ? 20 × 15 એટલે કેટલો થયો જવાબ? 300 મીટર. બરાબર. મેં સ્પીડમાં ગણ્યું છે, તમારે ડિટેલમાં ગણવાનું રહેશે. બરાબર. કારણ કે હું આટલામાં મારી પાસે એટલો ટાઈમ નથી હોતો, એટલે મેં શોર્ટમાં કાઉન્ટ કર્યું છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. સામાન્ય વિજ્ઞાન. એક પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે, તો તે વાંકા વળવાની ઘટનાને શું કહે છે? શું આવશે જવાબ? તો કે વક્રીભવન. માધ્યમથી બદલાતા ઝડપથી પ્રકાશ બદલાય, જેથી તે શું લંબ તરફથી અથવા લંબ તરફથી વાંકું વળી જાય. બરાબર. એટલા માટે શું છે તારાનું ટમટમવું એ પણ વક્રીભવનનું ઉદાહરણ છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. અંતિમ પ્રશ્ન. ભારતનું બંધારણ લીધું છે. નીચના સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પદથી હટાવવા માટે નીચેના પૈકી શું સાચું છે? તેને હટાવવા ઠરાવ સંસદના કોઈપણ ગૃહમાં લાવી શકે તો સાચું છે. આ ઠરાવ પસંદ કરવા વિશેષ બહુમતી જરૂરી છે? ના, એવું એવું જરૂરી છે. અત્યાર સુધીના 2 મુખ્ય ન્યાયાધીશની પ્રક્રિયા દ્વારા હટાવવામાં આવે છે, તો કે ખોટું છે. એટલે માત્ર 1 અને 2 ઓપ્શન સાચું છે. બરાબર. કારણ કે ભારતમાં અત્યાર સુધી ઇતિહાસમાં એક પણ ન્યાયાધીશે આ પ્રક્રિયા દ્વારા હટાવી શક્યા નથી. કેટલાક સામે ઠરાવ આવ્યો છે, પરંતુ પસાર થયા નથી. તો આવો જ વિડીયો ડેલી જોવા માટે હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.